તો રાજ્ય સરકારના કૃષિ સહાય પેકેજ અંગે ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ છે। પેકેજ જાહેર કરવા બાબતે સરકારનો આભાર વ્યક્ત કર્યો। સહાય રાશિ ઓછી હોવાનો પણ ખેડૂતોનો મત છે। સરકારે માવઠાના માર સામે ખેડૂતો સામે જોયું એ સારી વાત છે। 2 હેક્ટરની મર્યાદા સામે મોટા ખેડૂતોને ખૂબ જ ઓછું વળતર છે। બિયારણ, ખાતર, દવા સહિતના ખર્ચ સામે રાહત ખૂબ ઓછી છે। સરકાર ખેડૂતોના આ વર્ષના દેવા પણ માફ કરે। જે મોટા ખેડૂત છે એને 2 હેક્ટરની મર્યાદામાં ખરેખર આ પૈસામાં કાંઈ થાય નહીં। જે 40-50 વીઘા જમીન છે, 100 વીઘા જમીન છે, એને 2 હેક્ટરની મર્યાદામાં તો બિયારાના કે ખાતરના પૈસા ન થાય। ખરેખર સરકારે ખેડૂત પ્રત્યે વિચારી અને વધારે સહાય મળે એવો તાત્કાલિકના ધોરણે નિર્ણય લેવો અને જો બને તો ખેડૂતે જે લોન ઉપાડેલી છે એ લોન આ વખતે ભરપાઈ થાય એવી કોઈ શક્યતા નથી કે ખેડૂત પાસે એવા પૈસા નથી કે આ જે પાક હતો એ તદ્દન નિષ્ફળ ગયેલ છે અને પાક બધું ધોવાણ થઈ ગયેલ છે। તો સરકારે એવું વિચારે કે ખેડૂતની લોન માફ થાય તો વધારેમાં વધારે ખેડૂતનો આભાર માને છે। નાના ખેડૂતને તમે 2 હેક્ટર લગીનો દો છો તો મોટા ખેડૂતનું શું? નાના ખેડૂત તો 10% જ છે, 90% જે મોટા ખેડૂત છે કે જે 12 વીઘા ઉપરથી આવે છે। તો સરકાર એને પણ સહાય કરે, એને પણ નુકસાન થયું છે। 22,000 મોટા ખેડૂતના બિયારાના પૈસા ના થાય। તમે આપણા ગુજરાતના 182 ધારાસભ્ય છે એમાં બધા ખેડૂત પુત્રો જ છે। એને પણ ખબર હોય કે કાજુના દાણા લેવા જાય વાવણી ટાણે તો શું ભાવ લીએ છે, દવાઈઓ મૂંગી છે, ખાતર મૂંગા છે। તો ખેડૂત માટે અગાઉને અમારે સરકારને મીડિયાના માધ્યમથી એ કેવું છે કે જો લોન માફ થાય તો જ ખેડૂત બેઠો થાય, નકર આમાં કાંઈ થાય એવું લાગતું નથી। આ તો એક અત્યારે ભલે સરકારે પેકેજ આપ્યું છે, ખૂબ ખૂબ સરકારનો આભાર, એમાં સરકારનો વાંક નથી, તો કુદરત રૂઈટો છે ત્યારે સરકાર તો એક આ જાહેરાતને ટેકો આપ્યો।